આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 MCQ જોઈશું। પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે। આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે। આની પહેલાં 7 પાર્ટ અપલોડ થયેલા છે। આ 8મો પાર્ટ છે। આગળના પાર્ટ જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ અગત્યનો આ વિડીયો। ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે? GPSC મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું। ભારતીય ક્રાંતિના માતા મેડમ ભીખાઈજી રુસ્તમ કામા, ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે। તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ સાથે સાથે આપતા જજો। હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? PSIમાં પૂછાયેલું હતું, તો જવાબ આવશે લોથલ, ઓપ્શન ડી। લોથલ આપણા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે, ભોગાવો નદીના કિનારે। ભારતમાં ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ કઈ સાલથી અપનાવવામાં આવી છે? જવાબ આવશે ઈસવીસન 1854થી। ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડ સાચી નથી, ખોટી કઈ છે તે ગોતવાની છે। તો જોઈએ, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી તાશ્કંદ કરાર તેઓએ કર્યા હતા। તાશ્કંદમાં તેમનું અવસાન થયું હતું આ કરાર પછી। શ્રીમતી ઇન્દિરા ગાંધી, પોખરણમાં અણુ ધડાકો તેઓએ કર્યો હતો, અણુ પરીક્ષણ ત્યાં કરવામાં આવ્યું હતું રાજસ્થાનના પોખરણમાં। શ્રી મોરારજી દેસાઈ, સુવર્ણ અંકુશ ધારો તેઓ લઈ આવ્યા હતા। શ્રીમતી વિદ્યા પંડિત, યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન આપનાર, એ ખોટું છે। પ્રથમવાર હિન્દીમાં પ્રવચન છે તે અટલ બિહારી વાજપેયીએ આપ્યું હતું, એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ થશે। એ ખોટું છે, બાકી બધા સાચા છે। કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારું રાખેંગારજીએ 1876થી 1941 તેનો સમયગાળો છે, દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો? નાયબ મામલતદારમાં પૂછાયેલું, તો જવાબ આવશે કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો, ઓપ્શન બી સાચો જવાબ છે। નાગભટ્ટ એક, દેવરાજ, મહેન્દ્રપાલ જેવા રાજાઓ કયા વંશ દરમિયાન થઈ ગયા? તો આ કયા વંશના રાજાઓ છે? તો આ બધા છે તે પ્રતિહાર વંશના રાજાઓ છે, ઓપ્શન બી। કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો? તો સિંધુ નદીની ખીણમાં છે, સિંધુ ખીણની સંસ્કૃતિ તેને કહેવાય છે, જવાબ આવશે ઓપ્શન એ। પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? પ્લાસીનું યુદ્ધ છે તે 23/8/1757માં લડાયું હતું, ઓપ્શન બી સાચો જવાબ છે। રેનેસો એ શું છે? રેનેસો શું છે? તો જવાબ આવશે તે નવસર્જન આંદોલન છે, ઓપ્શન ડી। લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો ધોળકા તાલુકામાં આવેલું છે લોથલ। તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ કઈ સાલમાં જીતી લીધું હતું? તો જવાબ આવશે 1453માં કોન્સ્ટેન્ટિનોપલ છે તે તુર્કોએ જીતી લીધું હતું। આપણો જે વેપાર થતો હતો, માની લો આ કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ છે, આપણો જે જમીન માર્ગે વેપાર થતો હતો તે ઇસ્તંબુલ થઈ અને યુરોપ જતા હતા, અને યુરોપવાળા છે તે ઇસ્તંબુલ થઈને અહીં આવતા હતા, આપણો જમીન માર્ગ હતો। પરંતુ આ ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ છે તે તુર્કોએ જીતી લીધું અને અહીંથી જવા આવવાનું છે તે બંધ થઈ ગયું, એટલે હવે દરિયાઈ માર્ગ શોધવાની જરૂર પડી અને પ્રથમ વ્યક્તિ છે વાસ્કો દ ગામા, જેણે ભારત આવવાનો દરિયાઈ માર્ગ શોધ્યો હતો। ગોવા મુક્તિ આંદોલન ક્યારે થયું હતું? 15 ઓગસ્ટ 1955માં થયું હતું। અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ જીતી લીધા પછી કોને નવાબની ગાદી પર બેસાડ્યો હતો? મીર જાફરને બેસાડ્યો હતો। સ્વામી રામાનંદ કઈ સદીમાં થઈ ગયા? 14મી સદીમાં થઈ ગયા। બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યો હતો? વોરેન હેસ્ટિંગ્સને બનાવવામાં આવ્યો હતો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ।
વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવેલું છે? આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે. ગુજરાતમાં તાત્યા ટોપે પાછળ અંગ્રેજ લશ્કર પડ્યું ત્યારે તે ક્યાં ભાગી ગયા હતા? વાંસવાડાના જંગલોમાં ભાગી ગયા હતા. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર કોણે આપ્યું હતું? સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામક સંસ્થાનું કાર્યાલય કયા મકાનમાં રાખવામાં આવ્યું હતું? ઇન્ડિયા હાઉસમાં રાખવામાં આવ્યું હતું. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? તો સિદ્ધાર્થ હતું. ઓપ્શન એ. કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? અથર્વવેદમાં છે. આરબ હુમલાખોરો દ્વારા ઈસવીસન 725માં નાશ કરાયા બાદ ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? તો સાચો જવાબ આવશે નાગભટ્ટ દ્વિતીયએ. ઓપ્શન સી. લંડન ઇન્ડિયન સોસાયટી તથા ઈસ્ટ ઇન્ડિયન એસોસિએશન નામની સંસ્થાના સ્થાપક કોણ હતા? દાદાભાઈ નવરોજી હતા. ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? ચિમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન છે તે થયું હતું અને તેઓએ પોતાનું પદ છે તે ગુમાવ્યું હતું. આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી? બીજી વખત કોણ નથી બન્યા? તો અમરસિંહ ચૌધરી છે તે બીજી વખત નથી બન્યા. બાબુભાઈ જે પટેલ 2 વખત બન્યા, માધવસિંહ સોલંકી 3 વખત બન્યા, કેશુભાઈ પટેલ પણ 2 વખત બન્યા. સર સીપી રામસ્વામી અય્યરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું હતું? તો જવાબ આવશે ત્રાવણકોરને. ઓપ્શન ડી. મારવાડને સ્વતંત્ર કરતા વીર દુર્ગાદાસે સતત 25 વર્ષ સુધી કયા મુગલ શાસક સામે સંઘર્ષ કર્યો હતો? ઔરંગઝેબ સામે સંઘર્ષ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું? ઈસવીસન 1949માં કરવામાં આવેલ હતું. ઓપ્શન સી. કઈ પરીક્ષામાં પૂછાયેલું છે તે અહીં આપેલું છે, તમે જોતા જજો, હું દર વખતે વાંચતો નથી. ખાલી જગ્યામાં અલ્બુકર્કે ગોવા જીતી લીધું હતું. અલ્બુકર્કે ગોવા ક્યારે જીત્યું? 1515માં. કયા કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 દ્વારા. જ્યોતિબા ફૂલે કયા રાજ્યના જાણીતા સમાજ સુધારક હતા? મહારાષ્ટ્રીયન હતા તેઓ. કર્ણાટક વિગ્રહો કઈ 2 પ્રજા વચ્ચે લડાયા હતા? તો જવાબ આવશે અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે કર્ણાટક વિગ્રહો થયા હતા. અમર ગુર્જરનું પદ મુગલ કાળમાં શેની સાથે સંબંધિત હતું? તો જવાબ આવશે મહેસૂલ સાથે સંબંધિત હતું. ઇન્ડિયન આર્મી ટ્રાયલ INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરી હતી? શ્રી ભુલાભાઈ દેસાઈએ. સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? કર્ણદત્તની નિમણૂક કરવામાં આવી હતી. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરમાં તેમનો જન્મ થયો હતો. ગુપ્તકાળમાં ભુક્તિ રાજ્યના વહીવટી વડાને ખાલી જગ્યા કહેવામાં આવતા હતા? ઉપારિકા કહેવામાં આવતા હતા. જે રાજ્યનો વહીવટી વડો હોય અથવા તો ભુક્તિ એટલે કે રાજ્યના વહીવટી વડાને ઉપારિકા કહેવામાં આવતું હતું. 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? સેનાપતિ ભટ્ટારકે કરી હતી. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? શ્રીલંકા, જેનું જૂનું નામ છે સિલોન. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? બળવંતરાય મહેતા
જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કચ્છમાં તે પાકિસ્તાન સરહદ નજીક સુથરીમાં વિમાનમાં બેસી અને પરીક્ષણ કરી રહ્યા હતા હેલિકોપ્ટરમાં બેસીને, ત્યારે પાકિસ્તાની સેના દ્વારા તેમનું હેલિકોપ્ટર છે તે તોડી પાડવામાં આવ્યું અને બળવંતરાય મહેતાનું તેમાં અવસાન થયું હતું. ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? અમરસિંહ ચૌધરી હતા. ગાંધીજીના પત્નીનું નામ શું હતું? કસ્તુરબા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓને ઈસવીસન 1916માં લખનૌ મુકામે જ સમજૂતી કરાર કર્યો તે કયા નામે ઓળખાય છે? લખનૌ કરાર તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? તેઓ વિદેશ મંત્રી હતા ભારત સરકારમાં. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર કયા માર્ગે થતો હતો? જમીન માર્ગે તથા જળ માર્ગે, બંને માર્ગોએ થતો હતો. કયા દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? 26 જાન્યુઆરી 1930ને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવે છે? બિહાર રાજ્યમાં આવે છે. ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ? તો જવાબ આવશે વજુભાઈ વાળા. પહેલી ગોળમેજી પરિષદ કયા સ્થળે યોજાઈ હતી? લંડનમાં યોજાઈ હતી. 1, 2 ને 3 ત્રણ ગોળમેજી પરિષદ થઈ છે, 3 લંડનમાં થઈ છે. દરો દીવાર યે હસરત લખનાર કોણ હતા? તો તે રામપ્રસાદ બિસ્મિલ હતા. ઓપ્શન ડી. હુલામણું નામ નેતાજી કયા નેતાને આપવામાં આવ્યું હતું? સુભાષચંદ્ર બોઝને આપવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી? કલકત્તામાં કરવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યારે થયો હતો? તો તેમનો જન્મ 4 ઓક્ટોબર 1857માં થયો હતો. હોમ રૂલ ચળવળ કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળ થઈ હતી. ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન શું હતું? તો ગરુડ હતું. પૂર્વના દેશો સાથે વેપાર ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કરવાનો પરવાનો છે તે કોણે આપ્યો હતો? તો તે રાણી એલિઝાબેથે આપ્યો હતો. ઓપ્શન એ. એલિઝાબેથે પરવાનો આપ્યો કે તમે પૂર્વમાં જઈ અને પૂર્વના દેશો સાથે વેપાર કરી શકો. તુઘલક વંશના શાસન દરમિયાન કોણે દિલ્હી પર આક્રમણ કર્યું હતું? તો તૈમુર લંગે આક્રમણ કર્યું હતું. ઓપ્શન ડી. ચાણક્ય કયો એક પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે? અર્થશાસ્ત્ર લખ્યું છે. ચાણક્ય કયો, કૌટિલ્ય કયો અથવા વિષ્ણુગુપ્ત બધા એક જ છે. પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ હતી? મોહમ્મદ અલી ઝીણાની થઈ હતી. ઈસવીસન 1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું અધિવેશન નોંધપાત્ર હતું, કારણ કે તેમાં સૌ પ્રથમ વખત 2 ગુજરાતીઓએ ભાગ લીધો હતો. તેઓ કોણ હતા? તો તેઓ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હતા. વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા. માઉન્ટબેટન વાઇસરોય જે હતા તે ભારત ક્યારે આવ્યા હતા? માર્ચ 1947માં આવ્યા હતા. તૃતીય અંગ્રેજ મૈસૂર વિગ્રહ પરિણામે કઈ સંધિ કરવામાં આવી હતી? શ્રી રંગપટ્ટનમની સંધિ થઈ હતી. સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર કોણે આપેલ હતું? બાળ ગંગાધર તિલકે આપ્યું હતું. આમાંના કોણે શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી? તો રવિન્દ્રનાથ ટાગોરે છે તે શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા? A.O. હ્યુમ હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી? પાટણ હતી. હિન્દ છોડો ચળવળમાં પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું? તો આચાર્ય વિનોબા ભાવેને મળ્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે.
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ જય હિન્દ અપનાવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઇન્ડિયન નેશનલ આર્મી, ઓપ્શન સી. સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? ચાવડા વંશની માહિતી આપે છે. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા અત્યંજ એટલે કે હરિજન પરિવારનો સમાવેશ કર્યો હતો? તો દુદાભાઈ અને દાનીબહેનનો સમાવેશ કર્યો હતો, ઓપ્શન સી. ગુજરાતમાં નાયકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી? રૂપસિંહ અને જોગિયા ભગતે કરી હતી. દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી? 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી થઈ હતી. મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી? તો તે દિવાન હતા દાદાભાઈ નવરોજી, ઓપ્શન બી. જહાંગીરનો અર્થ શું થાય છે? તો દુનિયાને જીતનાર તેવો થાય છે જહાંગીરનો અર્થ. ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યા સમયનો છે, તો તે મૌર્ય કાળનો છે, ઓપ્શન ડી અશોકનો શિલાલેખ. નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં 7000 વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે? તો એ છે મેહરગઢ, ઓપ્શન ડી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના શા માટે કરવામાં આવી હતી? ગુરુદ્વારામાં સારી વ્યવસ્થા માટે અને તેમાં પ્રવેશેલા દૂષણોને દૂર કરવા માટે. બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી કયા સ્થળે મળી આવેલા છે? તો જવાબ આવશે અનુરાધાપુર, જે શ્રીલંકામાં આવેલું છે, ત્યાંથી પ્રથમ વખત છે તે બ્રાહ્મી લિપિના પુરાવાઓ મળી આવ્યા હતા. એ સિવાય આપણા ગિરનારમાં જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ છે, તેમાં પણ બ્રાહ્મી લિપિમાં લખેલું છે. રાજા મિહિર ભોજ કયા વંશમાં થઈ ગયા હતા? પ્રતિહાર વંશના રાજા હતા મિહિર ભોજ. કેપ્ટન હોકિંગ્સ પછી આવનાર અંગ્રેજ સર ટોમસ રોયે કયા રાજા પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી હતી? જહાંગીર પાસેથી પરવાનગી લીધી હતી અને જહાંગીરે તેને પરવાનગી આપી દીધી હતી. પ્રથમ હેક્ટર નામના જહાજમાં બેસી અને કેપ્ટન હોકિંગ્સ આવે છે, પરંતુ જહાંગીર તેને વેપાર કરવાની પરવાનગી આપતા નથી. ત્યારબાદ સર ટોમસ રો આવે છે, જેને પરવાનગી મળી જાય છે અને અંગ્રેજ છે તે સુરતમાં પ્રથમ કોઠી સ્થાપે છે. ઈસવીસન 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી હતી? હુગલી નદીના કાંઠે, ઓપ્શન સી. ધોળાવીરા નગર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. 2021માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવેલું છે. ઈસવીસન 1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા? સુરતમાં થયા હતા. રૈદાસના માતાનું નામ શું હતું? તો સંત રૈદાસના માતાનું નામ કસલાદેવી હતું, ઓપ્શન એ. મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે? સાંચીનો સ્તૂપ. વૈજ્ઞાનિક વરાહમિહિર કયા રાજાના દરબારના રત્ન હતા? ચંદ્રગુપ્ત દ્વિતીય. કોલકાતામાં યોજાયેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું બીજું અધિવેશન કઈ સાલમાં મળ્યું હતું? ઈસવીસન 1886માં મળ્યું હતું. બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કયું એક છે? તો તે પીડાના અંત માટેનો પથ છે. સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી હતા, ઓપ્શન એ. દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભ ઉપર ઊભો છે? તો જવાબ આવશે 60 સ્તંભ પર ઊભેલો છે. પ્રથમ અંગ્રેજ મરાઠા વિગ્રહ સમયે અંગ્રેજ ગવર્નર કોણ હતું? વોરેન હેસ્ટિંગ્સ હતા. ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોડી કોણે કરી હતી? રામપ્રસાદ બિસ્મિલે કરી હતી. ઈસવીસન 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી? તો ચોથી વિધાનસભામાં 168 બેઠકો હતી, ઓપ્શન સી સાચો જવાબ છે.
અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચડાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે? તો તે છે કાન્હદડે પ્રબંધ, ઓપ્શન સી. દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા? ફિરોઝ શાહ તુગલક હતા. આર્ય સમાજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1875માં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી. દયાનંદ સરસ્વતીનો જન્મ આપણા ગુજરાતમાં મોરબી જિલ્લાના ટંકારામાં થયો હતો. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ તેઓનો છે. ને એ સિવાય વેદો તરફ પાછા વળો તે સૂત્ર કોણે આપ્યું? દયાનંદ સરસ્વતીએ આપ્યું છે. મધ્યકાલીન ભારતમાં મમદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? ચાંપાનેર હતું. ચાંપાનેરનું નામ રાખ્યું હતું મમદાબાદ. ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન હતા. મનચંગા તો કઠોતીમાં ગંગા કોની પંક્તિ છે? તો આ પંક્તિ છે તે રૈદાસની છે, ઓપ્શન સી. મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યો? 7 વિભાગમાં વર્ગીકૃત કરેલો છે, ઓપ્શન ડી સાચો જવાબ છે. મેગેસ્થનીસે પોતાની પુસ્તક ઇન્ડિકા લખી છે, તેમાં વર્ણન કરેલું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે, તો આના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન નંબર 1, ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે? 2, કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો? ફ્રી PDF મેળવવા માટે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ત્યાં તમને આની PDF પણ મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.